સ્ટાર્ટ. ક્વિક ફૂડ ડિલિવરી સાથે સંકળાયેલી કંપનીઓ વચ્ચે એકબીજાના ગ્રાહકો ખેંચી લેવા માટે ચાલી રહેલી કોલ્ડ વોર હવે જાહેર ભડકાની સ્થિતિમાં આવી ગઈ છે. ક્વિક કોમર્સ ક્ષેત્રે બ્લિંકિટનું પ્રભુત્વ જોવા મળે છે, જ્યારે ઝેપ્ટો અને સ્વિગી ઇન્સ્ટામાર્ટ પણ સ્પર્ધામાં છે. બ્લિંકિટ પાસે ગ્રાહકો વધુ છે. ટેકનોલોજી જાયન્ટ એમેઝોન હવે બ્લિંકિટને પછાડવા પ્રયાસ કરી રહ્યું છે. બ્લિંકિટના ગ્રાહકો આંચકી લેવાની સ્પર્ધા એમેઝોને દાંત કચકચાવીને કરી રહ્યું છે. ક્વિક ફૂડ ડિલિવરી ક્ષેત્રે ભડકેલી વોરમાં ગ્રાહકોને લાભ મળી રહ્યો છે, પરંતુ ટેકનિકલ જાયન્ટ એમેઝોનને બ્લિંકિટ ટકરાઈ રહી છે. એમેઝોન જાણે છે કે ભારતના ગ્રાહકને સસ્તું, સવલતોવાળું અને કેશબેકવાળી ઓફર વધુ પસંદ આવે છે. પેરેગ્રાફ. યુદ્ધ અને પ્રેમમાં દરેક દાવને યોગ્ય ગણવામાં આવે છે. માર્કેટિંગ કરનારાઓએ યુદ્ધ અને પ્રેમના મુદ્દાની સાથે વેપાર પણ જોડી દીધો છે. એટલે હવે એમ કહેવાતું થઈ ગયું છે કે ઓવર થિંકિંગ ઇઝ ફેર ઇન વોર, લવ એન્ડ બિઝનેસ. પેરેગ્રાફ. જાયન્ટ એમેઝોન જ્યારે સ્પર્ધામાં ઉતરે છે ત્યારે પૈસા સામું નથી જોતી. કેટલાક દિવસ પહેલા જ્યારે એમેઝોનના ત્રિમાસિક પરિણામો જાહેર થયા ત્યારે કંપનીએ $2,91,000 કરોડનો નફો દર્શાવ્યો હતો. બ્લિંકિટને પછાડવાની સ્પર્ધામાં એમેઝોને નાણાં કોથળી ખુલ્લી મૂકી દીધી હોય એમ લાગે છે. જે ગ્રાહક $200નું કરિયાણું એમેઝોન પાસેથી મગાવે તો તેને $100 કેશબેક મળે. એટલે કે $200નો સામાન માત્ર $100માં પડે છે. પેરેગ્રાફ. કરિયાણાની ખરીદીના ક્ષેત્રે આટલી હુંસાતુસી ક્યારેય જોવા નથી મળી. મોડે ક્વિક કોમર્સ ક્ષેત્રે પ્રવેશેલું એમેઝોન બ્લિંકિટને ટકરાઈ રહ્યું છે. પેરેગ્રાફ. હકીકત એ પણ છે કે ક્વિક કોમર્સ સાથે સંકળાયેલી કંપનીઓનો કુલ નફો 4 ગણો નફો એકલું એમેઝોન કરી રહ્યું છે. એમેઝોનની આર્થિક તાકાત અને માર્કેટિંગ માટે પૈસા ફેંકવાની તાકાત અન્ય ક્વિક કોમર્સ કંપનીઓ કરતાં વધુ છે. જેમ કે 2025માં $9,891 કરોડ નફો બતાવ્યો હતો. એવી જ રીતે ઝેપ્ટોએ $11,000 કરોડનો નફો બતાવ્યો હતો, જ્યારે સ્વિગી ઇન્સ્ટામાર્ટે 2026ના બીજા ત્રિમાસિકમાં $2,129 કરોડનો નફો બતાવ્યો હતો. પેરેગ્રાફ. એમેઝોન ભલે આર્થિક તાકાત ધરાવતું હોય, પરંતુ ક્વિક કોમર્સમાં મહત્વના એવા ડાર્ક સ્ટોર્સમાં એમેઝોન બહુ પાછળ છે. જેમ કે બ્લિંકિટ પાસે 1,816 ડાર્ક સ્ટોર્સ છે, તો ઝેપ્ટો પાસે 1,000 જેટલા ડાર્ક સ્ટોર્સ છે, જ્યારે ઇન્સ્ટામાર્ટ પાસે 1,102 ડાર્ક સ્ટોર છે. એમેઝોન પાસે માત્ર 300 ડાર્ક સ્ટોર્સ છે. જોકે એમેઝોન દરેક વિસ્તારની મોટી કરિયાણાની દુકાનો સાથે સંપર્કમાં રહે છે. પેરેગ્રાફ. ક્વિક કોમર્સ ક્ષેત્રે ડાર્ક સ્ટોર્સ મહત્વના એટલા માટે છે કે ડાર્ક સ્ટોર્સમાંથી ગ્રોસરી લઈને ડિલિવરી કરનારા સમયસર પહોંચી શકે છે. મોટા શહેરોમાં ટ્રાફિક વગેરેની સમસ્યા
ડાર્ક સ્ટોર્સના કારણે નડતી નથી. એમેઝોન પાસે સૌથી મોટી તાકાત પૈસો છે. બિઝનેસમાં તેની માર્કેટિંગ ટીમ બ્લિંકિટને હંફાવી શકે છે. જ્યારે ક્વિક ડિલિવરીની સિસ્ટમ શરૂ થઈ ત્યારે બ્લિંકિટે શરૂઆતથી જ તેના પ્રતિસ્પર્ધીઓને દબાવી દીધા હતા. દરેકની જીભે જ્યારે બ્લિંકિટનું નામ ચડી ગયું ત્યારે અચાનક જ વાવાઝોડાની જેમ એમેઝોન ક્વિક ડિલિવરી સિસ્ટમમાં આવી ગયું હતું. એવું માનવાની જરૂર નથી કે બ્લિંકિટ સરેન્ડર થઈ જશે, કેમ કે તે પણ વિવિધ સ્કીમો અને ઓફરો મૂકીને ગ્રાહકોને જકડી રાખે છે. એમેઝોન સામે બ્લિંકિટની વળતી ફાઇટ અંતે તો ગ્રાહકોને લાભ કરી રહી છે. એમેઝોનની જેમ બ્લિંકિટ પણ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. યુવા ખરીદનારાઓને ટાર્ગેટ કરવા બ્લિંકિટ દર અઠવાડિયાના અંતે વિવિધ સ્કીમો મૂકે છે. સોશિયલ નેટવર્ક બ્લિંકિટની એક સ્કીમ બહુ વાયરલ બની છે, જેમાં તમે જેટલી લાંબી ચીઝ પાડી શકો તે પરથી ડિસ્કાઉન્ટ નક્કી થાય છે. આવી એપ આધારિત ગેમ લોકોને બહુ પસંદ આવે છે. બ્લિંકિટની અન્ય એક સ્કીમ બહુ વાયરલ છે, જેમાં ગ્રાહક તેના મોબાઈલ પર ફોનના માઇક્રોફોન પર આઈસ્ક્રીમ કેટલું મોટેથી બોલે છે તે પર તેને ડિસ્કાઉન્ટ અપાય છે. બ્લિંકિટ ચોક્કસ બેંકનું ક્રેડિટ કાર્ડ વાપરનારાને પણ ડિસ્કાઉન્ટ આપે છે. જે લોકો યુપીઆઈથી ખરીદી કરતા હોય તેમને પણ ડિસ્કાઉન્ટ આપે છે. હવે બ્લિંકિટની ગિફ્ટ કાર્ડ કૂપન પણ જોવા મળી રહી છે. પેરેગ્રાફ જ્યારે એમેઝોન તો બિલ પર સીધું જ 50% ડિસ્કાઉન્ટ આપી દે છે. ટૂંકમાં ₹200નું કરિયાણું $100માં પડે છે. પહેલીવાર બ્લિંકિટમાંથી માલ મંગાવનારાને પણ ડિસ્કાઉન્ટ અપાય છે. લોકોને મજા છે કેમ કે તેમનો ઉપયોગ ચીજો સસ્તી મળી રહે છે. બ્લિંકિટની ફાઇટ બેક ભલે આવકાર્ય હોય, પરંતુ તેની ખોટ તેને વહેલી મોડી મુસીબતમાં મૂકી શકે છે.